હેલો ભાઈઓ, કેમ છો? એકદમ મજામાં ને મજામાં રહેજો. તો ભાઈઓ, તમે સાંભળ્યું કે કોરિયન ડ્રામા નવા નૂડલ્સ નીકળે, બહુ મસ્ત છે, ફેમસ છે, ટ્રેન્ડિંગ વાલે. તો આજે આપણે આને ઘરમાં બનાવશું. તો આના માટે પહેલા આપણે ખપે 425 ml. તો આવડામાં 200 ml પાણી ભરી લીધું હે, આમાં ભરીને નાખી દઉં 200 ml જેવું પાણી. तो अभी हम गैस चालू कर लेते हैं. तो અને રાખી દે ઉપર, રાખી દીધું છે. તો અને શું ભૂકો વાળો ડીશ લઈ લી. હા, પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ને ભૂકો કરી કેમ બસ આ પાણી ગરમ થાય એટલે ભૂકો કરી કેમ કે એનાથી ખાવામાં આસાની થાય અને એવું થાય નહીં વધારે. तू कर ले. अरे 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 जो भाई हम किस चीज को हम इसको काटी नहीं उड़ी जू. આખો દિવસ હિન્દીમાં જ વિડીયો બનાવતો હોય એટલે ગુજરાતીમાં ઘડી ઘડી હિન્દી આવી જાય રહ્યું. નવરા ધંધા ચાલુ કરી આ લોકો રે. એક સાઈડમાં રાખી દઈએ આપણે. આ શું હોય? આ પાવડર રેડી મેડ ઇન ચાઇના. એક પાવડર હશે ને એક ગ્રેવી હશે. Bebe ay ay. Bebe ay ay. મજા આ કાચી મેગી કેવી લાગે છે? મસ્ત લાગે. યમ યમ. તમને એમાં નાખી અંદર આમાં ના ના જરા ગરમ થવા દેજે. તાતું ખાઈ? કેમ દે ના 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 રાખી દો ને, હમણાં જ પૂરું થઈ જશે. વાહ. કાચી કાચી જ બે ભાઈ ખાઈ જશો, ભાઈ બેન. હાથેથી રાખ એટલે ડોરાય નહીં. પછી આમ શાક રોટલી બનાવતા શીખી જાઓ ભાઈ બેન બે. વિડીયો બનાવીશ તમે શાક રોટલી ઈ બનાવી. ટાઈમ શીખીએ ફોન બધું. આને ભાઈઓ મેગી બની ગઈ છે, પણ થોડી તીખી લાગે કેમ કે મસાલો વધારે પડેલો લાગે. કેવી છે? મસ્ત ને? તીખી નથી લાગતી? તીખી તો લાલ ગરમ હે. ગરમ એટલે ધીમે ધીમે ખાજા. બાકી ખીર તો બહુ મસ્ત છે. તમે પણ ઘરમાં ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત બની ગઈ. જલ ફૂંક માર. એ તો જાલ તો નક્કી બહુ તીખી લાગે રહ્યો. પાણી લઈ આવી એક. ઠંડુ ભરજે હાંડામાંથી. ધીમે કા ના દીકુ, ધીમે ઓમાં. લઈ જા. થેન્ક યુ. અરે થેન્ક યુ. પાણી પી લે પેલા, પાણી પી લે. તીખી જો તમે તીખું સેન ના થતો તમારે ઉપર ટ્રાય કરજો ભલે. હા તારાથી થાય ને તું ખા. હા એકદમ મસ્ત મસ્ત તીખું છે મારું. જો જાલ ઠેકડી ઉડાડે. કાં જાલ હમણાં તમારો સમય ને અમારો સમય આવશે ક્યારેક તો. શેનો ઠેકડી ઉડાડવાનો? નથી આવતું? હા કાલે આ ચમચી લઈ લે, આ ચમચી લઈ લે. થેન્ક યુ. થેન્ક યુ. ધીમે ધીમે ઓ દીકુ, ફૂંક મારી મારીને ખાજે. જો ગાઈસ મેગી અમે તો આમ તો બનાવીએ જ નહીં, પણ આ કંઈક નવી નીકળી હતી, મને તો નામે ના આવડે. કોરિયન ડ્રામા. કોરિયો ડ્રામા. કોરિયો નહીં, કોરિયન ડ્રામા. કોરિયન ડ્રામા. હા. ડ્રામેબાજ. તો આ છોકરાઓ બનાવીને કે અમારા ઘરમાં મેગી બને જ નહીં. કેજી મનીએ નથી. और मम्मी तो काले दाल चावल बनाया. તમારા દાલ ઘરે ના ચાવલ. પાડતા હોય મમ્મી તો કહેજો, ટ્રાય કરજો કે બહુ મસ્ત છે. દાલ ચાવલ રોટી જ ખવાય કાં જાલ? हाँ. જાલ તો વિડીયા જોઈને આખો થોડું થોડું હિન્દી જ હોય એનું તો. અડધું હિન્દી ને અડધું ગુજરાતી કાં જાલ? મિક્સ ભાષા. ચાલને તો ડાન્સે બહુ સરસ આવડે, પણ એ કરતી નથી અને શરમ આવે છે કેમેરાની સામે આવી જાય ને. ફોન ગરમ કેમ થાય રહ્યો આજે? મને તો એ ખબર નથી પડતી કે મારો ફોન કેમ ગરમ થાય રહ્યો. સોરી મારો નહીં ચાહલનો.
મારા તો એકે ફોન જ નથી બેગન આસુ વખત ગાઈસ તે ખબર નથી આ તો બગડ્યો એને તેજ જા એનું નપીને એઠું યાર એઠું ન કર એનું લે ભાઈ બસ સાફ કર નાખ કાજલ એને કે મારું પાણી એઠું ન કર નક્કી બબુ કાજા હલ હા અમે આ મસાલા બધો નાખી દીધો પણ તમે એને તીખું મસાલો આવશે એનો અલગ જ નંકો પેકેટ આવી તમે જો તીખું ના ખાતા હો ને વધારે તો જ થોડુંક નાખજો જો વધારે ખાતા હો મારી એમ તો નાખો છૂટ તો ભાઈઓ તીખી લાગે ઘણો મસાલો નાખી ગયો મેં કારણ પેલી વાર તો તને તીખું નતું લાગતું કાજલ પેલી વાર તો એમ કહેતો હું તો બહુ તીખું ખાઉં ખાઉં પર રહી રહીને બધું થાયરું ને અંદર એટલે અસર પડે ને રહીને છટ્ટારી મેં તો છટ્ટા ને કહી દો બરાબર હે ખટારા દૂધ છે તમે ના દેજો હા કોઈ ખાજો પણ નહીં બહુ તીખા તમે હા તમે તમારા રિસ્ક ઉપર ખાજો કે તીખી મેગી ને મસાલો તમે જેમ યોગ્ય લાગે એમ ખાજો અને લાઈક સબસ્ક્રાઇબ કરો જાઓ આ બ્લોગને એન્ડ કરી તો બાય બાય આગલા બ્લોગમાં બાય બાય